આજે આ વિડીયોમાં સાંભળશું અષાઢી અમાસના દિવસે લેવાતું વ્રત માં દશામાના વ્રતની કથા અને આરતી સાંભળીએ। એ પહેલાં દરેક દર્શક મિત્રોને વિનંતી કરું છું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી છે અને આ કથા વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં જરૂર લખજો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। દશામાનું વ્રત અષાઢ માસની અમાસના દિવસે લેવાય છે। આ વ્રત કોઈ પણ કરી શકે છે। સ્ત્રી પુરુષ કુમારિકાઓ કોઈ પણ શ્રદ્ધાથી આ વ્રત કરે તેની આશા મા દશામાં જરૂર પૂરી કરે છે। મા દશામાં ઘરની ખરાબ દશા સુધારનારી મા છે। આ વ્રત કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે। ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા દશામાનું વ્રત કરવાનો સંકલ્પ કરવો। આ વ્રતમાં 10 દિવસ દશામાની પૂજા કરી દશામાની વાર્તા સાંભળવાની હોય છે। વ્રતની વિધિમાં જ્યાં સ્થાપન કરવાનું હોય છે તે જગ્યાને સ્વચ્છ કરી ત્યાં બાજોઠ ઢાળવો, તેના પર લાલ વસ્ત્ર પાથરી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, માતાજીને ચૂંદડી ઓઢાડવી, ફૂલનો હાર પહેરાવવો, અબીલ ગુલાલ કંકુથી પૂજા કરવી। ત્યાર પછી સૂતરની 10 શેરો લેવી, તે શેરોને 10 ગાંઠો વાળવી અને રોજ વાર્તા કર્યા પછી એક ગાંઠ છોડી નાખવી। ત્યાર પછી માની આરતી કરવી અને ગરબા ગાવા, એકટાણું કે ઉપવાસ કરવો। આવી રીતે 10 દિવસ માનું વ્રત કરવું। આ વ્રત 5 વર્ષ કે 10 વર્ષ કરવું। ત્યાર પછી ઉજવણું કરવું। ઉજવણામાં સુહાગન સ્ત્રીઓને જમાડી ભેટ આપવી। આવી રીતે વ્રત કરવાથી મા દશામાની કૃપા કાયમ રહે છે। વ્રત કરનારને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંતતિ મળે છે। આ હતી દશામા વ્રતની વિધિ। હવે સાંભળીએ દશામાની વાર્તા। એક ગામમાં નદી કિનારે રાજાનો એક મહેલ હતો। રાણી રોજ ઝરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્ય જુએ। એક દિવસે નદીમાં નહાવા ઘણી સ્ત્રીઓ આવી। આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે આજે અષાઢ વદ અમાસનો દિવસ છે। આજે દિવાસાનો તહેવાર છે। આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નહાવા આવી છે। રાણી તો દોડી અને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બહેન, મારે દશામાનું વ્રત કરવું છે। એ સ્ત્રી બોલી કે સારી વાત છે, આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય। અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાહી દશામાની કથા કહેવી અને સાંભળવી, પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપન કરવી, પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવી, તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવો, કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવી। વ્રત કરનારે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, એ ન થઈ શકે તો એકટાણું કરવું। આવી રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે। વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ન આવે। આ સાંભળી રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી। રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે કે મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝ્યાને પુત્રનું ફળ મળે। રાજા કહે કે આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાની વચનથી રાણીને ખૂબ દુઃખ થયું। તેણે તો રાજા સાથે રીસામણા લીધા। આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી। રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું। બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો। એટલે રાજા રાણી 2 કુંવરોને લઈ પેરે લુગડે ચાલી નીકળ્યા। થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો। તેમાં બધા આરામ કરવા બેઠા। તે બાગના લીલા ઝાડ ભડભડ સળગવા લાગ્યા। રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે।
રાજાને પણ એવું લાગ્યું. પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. રાણીએ તેની સહેલી પાસે ખાવાનું માગ્યું. તેની સહેલી છણકો કરીને બોલી કે અહીં સુધી રોટલાની ભીખ માગવા આવી તને શરમ ન આવી? રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા. એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જલમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ કપડાં અને દાગીના આપ્યા છે તો જરૂર તે દુઃખમાં આશ્રય આપશે. આવું વિચારી રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘરે પોતાના આગમનના ખબર કહેવરાવ્યા. બહેને સંદેશો સાંભળ્યો. બહેને થોડીક સુખડી માટલામાં ભરી તેના પર કોળિયું ઢાંકી ચંદનહાર મૂક્યો. પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે હે ગોવાળભાઈ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપી અને કહેજો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા હતા. રાણીએ રાજાને કહ્યું કે હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ? જગતમાં બધા સ્વાર્થના સગા છે. ગામના પાદરે આવેલા ઝાડ નીચે બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી અને કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા. રાજા સમજી ગયા કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીછી સાથે ઉપાડી માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધી તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતાં તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માગ્યું. રખેવાળે 2 તરબૂચ આપતા કહ્યું કે બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતા હતા. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ન ફરતા. રાજાએ સિપાઈઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમભાગે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ વાતની ખબર ન પડી. સવાર પડતા પેલા રાજાના સિપાઈઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધા. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી. બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું કે મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી દશામાને રીઝવો. શ્રાવણ મહિનો બેસવાનો 1 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ, આવતીકાલે દિવાસાનો દિવસ છે. હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દ્યો તો તમારું ભલું થશે. ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી
અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળી કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશ સાથે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણી 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢળી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ રાત્રે ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાએ આવી કહ્યું કે હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે, માટે તેને છોડી દે. તારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ. સ્વપ્ન પૂરું થતાં રાજા જાગી ગયો. તેને ઊંઘ ન આવી. સવાર પડતા જ ગુમ થયેલા કુંવરો મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો. આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તો રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેને આવકારી જમાડી અને કહ્યું કે મને ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલ માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. તે બંનેએ ખાધી. પછી રાણીએ કહ્યું કે નાથ, હવે આપણી વેળાવળી છે, માટે ધીમે ધીમે સર્વે સારાવન થશે. આગળ જતાં પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બની બંને કુંવરોને આંગળીએ વળગાડી રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા કે હે વટે માર્ગુ, આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે એમને સાથે લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તારી માઠી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું. તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘરે રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી કે બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા. તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા. તે ઠેર ઠેર સુકાઈને ખરી ગયેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલો છમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે જોયું ને, આપણી દશા ફરી, એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર આપ્યા, એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા, જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું, તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી. રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી
અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સાંઢળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી એક રૂપાની સાંઢળી બનાવી ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી તેવી તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. હવે દશામાની આરતી કરીએ. હરી રે દશામાની આરતી ઉતારું, નિત્ય નિત્ય ચંદન ચડાવું રે દશામાં. હરી રે દશામાની આરતી ઉતારું. ઉતારા ઓરડાને મેળીના મોલ, ઉતારા કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું. નાવણ કુંડિયું ને રેશમી રૂમાલ, નાવણ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું. ભોજન લાપસીને સાકરિયો કંસાર, ભોજન કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું. મુખવાસ એલચીને પાનના બીડલા, મુખવાસ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું. ઓઢણ ઢોલિયાને હિંડોળા ખાટ, કોઢણ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું. નિત્ય નિત્ય ચંદન ચડાવું રે દશામાં. હરી રે દશામાની આરતી ઉતારું.